બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 4, બહુ સરસ મજાનું એવું ચેપ્ટર ટીપાની સફર, હે ને? એ આપણે ભણશું. તમને એવું થશે કે આ આ ચેપ્ટરના નામ ઉપરથી તો એવું લાગે છે કે શેની વાત કરેલી હશે, હે ને? શેની વાત કરેલી હશે? તો ઓફકોર્સ જે છે એ અહીંયા કેની વાત કરેલી છે? તો કે ટીપાની, એટલે કે જે વરસાદના ટીપા આવતા હોય, જે વાદળોમાં ભેગા થતા હોય. તમે વોટર સાયકલ જે છે એ ભણેલા હશો, હે ને? કે સમુદ્ર અથવા તો નદી અથવા તળાવ પરનું પાણી જે છે એને સૂર્યપ્રકાશના કિરણો જે છે એનાથી એ ગરમ થાય અને બાષ્પમાં એ રૂપાંતર થાય અને પછી ઉપર જે છે વાદળા સ્વરૂપે બધા પાણીના ટીપા ભેગા, રાઈટ? અને અહીંયા જે છે પછી વરસાદ સ્વરૂપે એ પડે. તો આખું વોટર સાયકલ તમને આઈડિયા છે જ, અને એ ટાઈપની જે છે એ અહીંયા એ સરસ મજાની એ લોકો બધા ભેગા થતા હોય અને પછી ત્યાં શું વાતચીત થાય અને શું વાતો કરે એની વાત કરેલી છે. સંકલિત છે, એટલે કે આ કોઈએ પર્ટિક્યુલર કોઈ રાઇટર દ્વારા લખેલું નથી. ટીપાની સફર આ વાર્તામાં જળચક્ર જે છે એને હળવી શૈલીમાં રજૂ કરેલું છે. અને આ વર્ષા ઋતુ, હે ને, તમારે ઘણી જગ્યાએ પહેલો વરસાદ પડી ગયો હશે. તમારા શહેર અથવા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં? તો તમારા ગામ કે શહેરનું નામ જે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. અષાઢ મહિનો ચાલતો હતો. કયો મહિનો ચાલતો હતો? અષાઢ. ગુજરાતી મહિનાના નામ આવડે છે ને? કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. તો અહીંયા કયા મહિનાની વાત છે? અષાઢ. એમસીક્યુમાં તમને પૂછાઈ શકે. અષાઢ મહિનો જે છે એ ચાલતો હતો અને આકાશમાં ચારે બાજુ છે એ વાદળા ભેગા થયા હતા. ક્યારેક વચ્ચે સૂરજના કિરણો દેખાતા હતા. વાદળમાં ભેગા થયેલા ચાલતી હતી. વાદળો જે છે એમાં જે ભેગા થયા હતા ટીપા, હે ને? તમે જેમ ક્લાસમાં ભેગા થાવ અને અંદર અંદર કેવી વાતો કરો, બ્રેક હોય તો એવી વાતો કરો કે ભાઈ નાસ્તામાં તું શું લાવ્યો છે ને, તું શું લાવ્યો છે ને? અથવા તો જો સ્કૂલનો પહેલો દિવસ હોય અને ન્યૂ સ્ટુડન્ટ હોય તો એવું કે તું ક્યાંથી આવ્યો છે, હે ને? કઈ સ્કૂલમાં હતો પહેલા, અથવા તો લાઈક અલગ અલગ પ્રકારની તમારી વાતો હોય. તો અહીંયા જે છે બધા ટીપા જે છે એકબીજાને પૂછતા હતા. શું પૂછતા હતા? તું ક્યાંથી આવ્યું? હે, એમને પૂછતા હોય અંદર અંદર, તું ક્યાંથી આવ્યું? તો કે તું ક્યાંથી આવ્યું, હે ને? બધા જુદી જુદી જગ્યાએથી આવ્યા હતા. કોઈ દરિયા, કોઈ તળાવમાંથી, કોઈ નદીમાંથી, તો કોઈ જે છે નાનકડા ખાબોચિયામાંથી પણ આવ્યું હતું. તમે નથી અલગ અલગ એરિયામાંથી આવતા હોતા? તમે ફોર એક્ઝામ્પલ એક સ્કૂલમાં હોય, અમદાવાદની એક સ્કૂલમાં, તો ઘણા છે પ્રહલાદનગરથી, ઘણા શ્યામલથી, ઘણા બોપલથી, ઘણા વસ્ત્રાપુરથી, હે ને? એમ અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય. તો અહીંયા જે છે એ બધા ટીપા ક્યાંથી આવ્યા હતા? તો કે દરિયા, તળાવ, નદી કે ખાબોચિયામાંથી. દરિયામાંથી આવેલું ટીપું બોલ્યું. હવે જે છે એ કેની વાત થઈ? તો કે દરિયામાંથી આવેલું ટીપું, રાઈટ? દરિયામાંથી આવેલું ટીપું જે છે એ બોલ્યું. શું બોલ્યું? તો કે ભાઈ, હું તો દરિયામાંથી આવ્યો છું. પૂછ્યું શી રીતે? કે હું કેવી રીતે આવ્યો હોઈશ? તો કે કેવી રીતે? તો કે એ તો હું દરિયામાં આમ તેમ બીજા ભાઈબંધો સાથે ફરતું હતું. અમારામાંથી કોઈને માછલી જે છે એ શું કરતી? તો કે પી જતી અને કાનમાંથી બહાર કાઢતી. કેમાંથી બહાર કાઢે? તો કે કાનમાંથી. અમારામાંથી પ્રાણવાયુ કાઢી લે. પ્રાણવાયુ એટલે ખબર છે ને? ઓક્સિજન, એને ઓક્સિજન એ કાઢી લે અને પછી અમારે પાછો મેળવી લેવો પડતો. કોઈ મોટી માછલી તો એકી સાથે અમારામાંથી લાખોને પી જાય અને પછી દરિયામાંથી બહાર માથું કાઢીને ફુવારો ઉડાડે. વેલ માછલી, તમને ખબર છે ને, આવી રીતે બારે જે છે એવી રીતે ફુવારો ઉડાડે. અને અમને બધાને એ બહુ જોવું, એ બહુ ગમતું. એટલે એમાં જે ટીપુ જે છે એને ક્યારે એવું બહુ ગમતું? તો કે જ્યારે જે છે એ માછલી, કોઈ મોટી માછલી હોય, એ પી જાય અને પછી એ દરિયામાંથી માથું બહાર કાઢી અને ઉડાડે ત્યારે. જુઓ, દેખાય છે ને તમને? યસ, કે અહીંયા દરિયા જે છે એ એના ટીપા જે છે એ શું છે, જો અંદર અંદર વાતો કરી રહ્યા છે. કોઈ ખુશ છે, કોઈ ગુસ્સામાં છે, કોઈ રડે છે. એ આવશે કોણ રડે છે એ પણ. ઓકે, તો બહુ લાંબી લાંબી દરિયા જેવડી વાતો રહેવા દે. એવું શું કહે છે? એ કે બહુ કે વાતો રહેવા દે તારી. મેં લાંબી લાંબી. અહીંયા કેવી રીતે આવ્યું? એ કે ને જે પૂછ્યું છે એનો જવાબ આપો ને.
હે ને કે તું અહીંયા ક્યાંથી રે આવ્યો, હવે દરિયામાં અમે આમ કરતા હતા ને તેમ કરતા હતા ને એવી વાતો કરવાની જરૂર નથી. આ એકદમ સરસ મજાની કાલ્પનિક ફિક્શન સ્ટોરી છે, હે ને અંદર અંદર ટીપા કઈ ટાઈપની વાતો કરતા હોય એ ટાઈપની. તો કે હું એક તો કહું છું, મે મહિનો આવ્યો, મે મહિનો કયો, મે હમણાં જ ગયો ને વેકેશન વાળો આખો આખો ગરમી વાળો મહિનો. તો કે મે મહિનો આવ્યો એટલે ગરમી એટલી પડી કે ન પૂછો વાત, હે ને બહુ ગરમી પડે ભાઈ આ વખતે તો. અમે દરિયાની સપાટી ઉપર હવા લેવા આવ્યા અને શું કહું કે અમારા તો રામ રમી ગયા. રામ રમી ગયા એટલે મોતિયા મરી ગયા કે હાય હાય અમે મૃત્યુ પામ્યા, એમ એના જેવું એમ. સાવ હલકા થઈ ગયા. ઓફકોર્સ જે છે એ જે દરિયાની સપાટી ઉપરનું જે પાણી હોય એ સૂર્યના કિરણોથી શું થાય તો કે બાષ્પીભવન થાય, હે ને, અને એનું જે છે એ ટીપામાં બાષ્પમાં રૂપાંતર થાય ને પછી ઉપર જતા ટીપા બને અને પછી વાદળ બને, રાઈટ. તો એવી અધર હવામાં અધર જવા લાગ્યા, ઊંચે ઊંચે જવા માંડ્યા. જેમ જેમ ઉપર જઈએ એમ એમ બીક લાગવા માંડી. હાય હાય ઉપર આખો દી નીચે દરિયામાં હોય અને પછી ઉપર જાય તો બીક તો લાગે જ ને, હે ને. અમારામાંથી થોડાક અનુભવી હતા, મતલબ ઘણા બધા એવા હતા કે જે ફરીથી વોટર સાયકલ, શું કામ એને જળ ચક્ર કહેવામાં આવે, કે જે છે ઈ પાણી જે છે ઈ ઘડી દરિયા ઉપરનું પાણી બાષ્પમાં ઉપર જાય, વળી પાછું વાદળ બને, વળી ઠંડુ પડે અને એટલે વરસાદ સ્વરૂપે ઘણી વખત ફરીથી જ દરિયામાં આવે. અગેન એને એ પ્રોસેસ ચાલુ રહે, હે ને. એટલે અનુભવી હતા. એમણે કહ્યું કે બીવાની કશી જ જરૂર નથી, ડરવાની જરૂર નથી, પાછા દરિયામાં આવી જઈશું. પણ બીક તો ગઈ જ નહીં. આપણને ન હોય, ઘણા એમ કે પરીક્ષાથી શું ડરવાનું, હવે અમે તો ઘણી બધી પરીક્ષા પાસ કરેલી છે પણ છતાંય આપણને તો બીક લાગે, હે ને. હવે ઊંચે આવી અને આ વાદળમાં ભરાયા છીએ. ખબર નથી કે ક્યારે પાછા ઘરે જઈશું. હવે કશી ખબર નથી કે ક્યારે ઘરે પાછું જવાનો મોકો મળે. નદીવાળા ટીપાનું પણ આવું જ કહેવું હતું. એ બોલ્યું, હવે દરિયાનું ટીપું બોલ્યું, હા અમારે પણ બિલકુલ એવું જ થયું. અમે ડુંગર ઉપરથી દોડતા દોડતા આવતા હતા. લગભગ દરેક નદી જે છે એનું ઉદ્ભવ સ્થાન એટલે કે એ ક્યાંથી આવે તો કે પર્વતોમાંથી, પહાડોમાંથી, હે ને. તો કે એ ડુંગર ઉપરથી દોડતા દોડતા આવતા હતા. જરાક થાક લાગ્યો એટલે મેદાનવાળા ભાગમાં જરાક ધીમા પડ્યા. તમને ખબર છે ને કે મેદાન જ્યાં પ્રદેશ હોય ત્યાં નદીનું પાણી એકદમ શાંત હોય, હે ને. એટલે જ તમે નર્મદા નદીનો પાઠ કદાચ તમારે આવ્યો હશે કે અમરકંટક ઉપરથી આવતી હોય ને ત્યારે બહુ ઉછળતી કૂદતી આવતી હોય નદી બધી એકદમ આમ, અને પછી જે છે એકદમ શાંત મેદાની પ્રદેશમાં એકદમ કેવી હોય નદી, શાંત હોય એમ. એટલે ધીરા પડે એ લોકો, એમ નદીનું પાણી ધીમું પડે. ત્યાં તો ગરમી કેટલી ખબર, ગરમી જે છે એ કેટલી પડી ખબર છે, એમ કેટલી ગરમી હતી. કોઈ કહેતું હતું કે 44 ડિગ્રી, ઓહો, હે ને 44 ડિગ્રી હતું. આપણો જીવ તો અદ્ધર થઈ ગયો. અને શું કહું, થોડીક વારમાં તો અમે પોતે પણ અદ્ધર થઈ ગયા, હે ને. પાણીના ટીપા હતા, એટલી બધી ગરમી પડી કે એનો જીવ અદ્ધર થઈ ગયો. અને પછી તો પોતે અદ્ધર થઈ ગયા એટલે કે બાષ્પમાં રૂપાંતર પામ્યા, ઉપર જવા લાગ્યા. ઉપર ને ઉપર જવા માંડ્યા. તમારી જેમ અહીં આ કાળા ડિબાંગ વાદળોમાં ફસાયા છીએ. નીચેનું કશું જ દેખાતું નથી. નીચેનું કઈ દેખાય ઉપરથી? એટલું બધું ઊંચે હોય તો કઈ ના દેખાય, એટલા ઊંચે આવી ગયા છીએ. એમાં વળી પવન ફૂંકાય અને આ વાદળું પણ ચાલવા માંડે એટલે વધુ બીક લાગે. ઓફકોર્સ જ્યાં જ્યાં પવન જાય એ દિશામાં તો વાદળા જતા હોય એમ. અમારી નદી તો ક્યાં હશે, શી ખબર કે અમારી નદી જે છે એ ક્યાં રહી ગઈ હશે, કોને ખબર, એમ એવી રીતે. હવે તળાવ વાળું ટીપુનો વારો આવ્યો. પેલું દરિયા વાળું ટીપું, પછી નદી વાળું ટીપું. હવે કોની વાત આવી તો કે તળાવ વાળા ટીપાની. તળાવ વાળું ટીપું તો આંસુના ટીપા પાડવામાંથી જ ઊંચું નહોતું આવતું. એક દરિયાનું ટીપું હતું, ખબર છે ને, કે જે દરિયા જેટલી મોટી મોટી વાતો ફેંકતું હતું, હે ને, વાતો કરતું હતું. અને એક આ બિચારું તળાવનું ટીપું છે, જે બિચારું રડે રહ્યું છે. એનું તો રડવાનું બંધ જ નહોતું થતું. એ રડમસ અવાજે બોલ્યું, મારે તો અહીં નથી રહેવું, મને મારા ઘરે જવું છે, મને કોઈ મારા ઘરે લઈ જાવ ને. તો કે તમારું ઘર ક્યાં છે? તો કે વસ્ત્રાપુર તળાવ. જુઓ, દેખાય છે ને આ અમદાવાદમાં વસ્ત્રાપુર નામનું તળાવ જે છે, અને એરિયાને પણ વસ્ત્રાપુર કહેવામાં આવે છે. તો એ ટીપુ જે છે એ શું કહે તો કે હું વસ્ત્રાપુર તળાવનું છું. અરે ત્યાં તો હવે કોઈ નથી, તું એકલું ત્યાં જઈને શું કરીશ? કોઈએ કહ્યું, કોઈ ડાયું હશે ને, એને બિચારું રોતું હતું તો સાંત્વના તો આપવી જ પડે ને. એને કીધું, ભાઈ તું ત્યાં જઈને શું કરીશ કે રહે ને, હવે ત્યાં કઈ નથી, સાવ સોસાઈ જઈશ. એના કરતા અમારી સાથે રહીશ તો તને સારું લાગશે. એ કે અમારી યારે રહે ને તને મજા પડશે એમ. આપણે બધા જ સાથે ક્યાંક જઈ પડીશું અને સાથે જ રહીશું. એ કે આપણે સાથે જ છીએ ને, એ કે સાથે રહીશું. એક ટીપાએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો
અને તમારા પણ કોઈ એવા ફ્રેન્ડ જરૂર હશે કે જે તમને આમ સમજાવતા હશે જ્યારે આમ તમને દુઃખ થાય કે કઈ એવું હોય ને કે ભાઈ વાંધો નહીં હે ને, અથવા તો ઘરના બી હશે ઘણી વાર મમ્મી બી ઓછા માર્ક્સ આવે તો મહેનત કરજે એટલે નેક્સ્ટ ટાઈમ કેવા આવશે, સારા આવશે, એમ સાંત્વના આપે, એમ સમજાવે. પણ એ તો માને જ નહીં. કોણ માનતું નતું? તો કે તળાવનું ટીપું. પણ મને તો તળાવ જ ફાવે, મને બીજે ક્યાંય ગમતું નથી. કોઈ મને ત્યાં લઈ જાવ ને એ કે પ્લીઝ મને કોઈક લઈ જાવ ને એ કે પણ આપણને પૂછે કોણ? મારે મારા ઘરે જવું છે. આ વાત કોઈએ વળી કીધું કે હા ભાઈ એવું તને જેવું નથી કે તારા ઘરે જવું છે, મારે જવું છે. પણ એ કે આ વાદળું જ્યાં લઈ જાય ત્યાં જવાનું ને, આ વાદળાનું પણ ક્યાં કશું ચાલે છે. વાદળું જ્યાં લઈ જાય ત્યાં જવાનું, અને એ ક્યાં વાદળાનું વળી ક્યાં હાલે છે ને. પવન કુમાર જો અહીંયા જે છે પવન, પહેલા પવન કુમાર જે છે એ ફૂંક મારે ત્યાં જવાનું. પવન કુમાર એટલે મીન્સ જ્યાં પવન હોય એ બાજુ જાય, કે વાદળાનું પોતાનું થોડી કઈ ચાલે. જ્યાં હવાનું દબાણ ઓછું થાય ત્યાં નીચે ઉતરવાનું, અને ઠંડક થાય એટલે ફરફર ને ઝરમર ને ટપ ટપ તો ક્યાંક પછી ધોધમાર પડવાનું, હે ને, વરસાદ રૂપે પડી જાય. આ વરસાદના ઇન્દ્રદેવ આપણને ક્યાં જઈએ, ક્યાં જઈને પડવું એ પૂછે તો કેટલું સારું નહીં? હવે અંદર અંદર ટીપા બધા વાત કરે છે કે વરસાદના દેવ કોણ છે? તો કે ઇન્દ્રદેવ. ઈ આપણને પૂછતા હોય તો કે ભાઈ તારે ક્યાં પડવું છે, કેવી રીતે પડવું છે? તો કે હા આપણે ઇન્દ્રદેવને જ કહીએ, ચાલો એમની પાસે જઈએ. કેની પાસે જવાની? બધા ટીપા જે છે એ વાતો કરે છે તો કે ઇન્દ્રદેવ પાસે. અરે કોને ક્યાં પડવું છે એ પહેલા મનમાં નક્કી તો કરી લો. હવે ઘણી વાર એવું હોય ને, હાલો સાહેબ આગળ જાય, બધા સ્ટુડન્ટ એવું કે, પણ એ કે શું કેવું છે એ તો નક્કી કરો, હે ને. તો એવું કે છે કે ઇન્દ્રદેવ આપણને પૂછે ને આપણે વિચાર કરતા રહીએ. ત્યાં જઈને ઇન્દ્રદેવ પૂછે કે હા હારું હાલો તમારે જ્યાં પડવું છે ત્યાં પડો. પણ પછી આપણે વિચાર કરવાનું, હાય હાય મારે ક્યાં પડવાનું છે, કેવી રીતે પડવાનું છે, ઈ બધા પહેલા વિચાર કરી લો કે ક્યાં પડવું છે. તો કે નક્કી કરી લો ક્યાં પડવું છે. એ વાત સાચી હો. તો કે ચાલો વિચારો કેવી રીતે પડવું એ પણ વિચારી લો. કેવી રીતે એટલે? તો કે 12 રીતે વરસી શકાય છે, ને દરેકની મજા છે. વરસાદ જે છે એ કેટલી રીતે વરસી શકે? તો કે 12, 12, ઓકે, 12 રીતે વરસી શકે. હવે 12 રીત કઈ કઈ છે? તો કે પહેલી રીત છે ફરફર કે ઝરમર. નોય ધીરે ધીરે પડતા હોય ફરફર કે ઝરમર. ઝરમર એટલે શું થાય? તો કે ઝીણી છાંટી ન આવતી હોય ઘણી વાર એકદમ આમ આછો આછો વરસાદ આવતો હોય એવો. હવે બીજી મને ખબર છે કે છાંટા. છાંટા એટલે પણ વરસાદના ઝીણા ઝીણા છાંટા આવતા હોય એ. ત્રીજા છે ફોરા. ફોરા એટલે એમાં પણ છાંટાથી મોટા ટીપા, થોડાક મોટા ટીપા, એમ જે છાંટા હોય ને એનાથી થોડાક મોટા ટીપા. હવે કરા થઈને પણ પડાય. કરા એટલે આકાશમાંથી જ્યારે બરફના કટકા પડતા હોય ને, જેમ કાશ્મીરમાં ને આમ એકવાર તો અમદાવાદમાં પણ પડ્યા હતા કરા, અને ઘણીવાર તમારા ગામ કે શહેરમાં પણ પડ્યા હશે, હે ને, કરા. તો એ બરફનો વરસાદ, એ પણ કે એવી રીતે પણ પડાય. પછેડીઓ. પછેડીઓ એટલે તો કે પછેડી ઓઢવી પડે એવો, એમ ન હોય આમ બાકી ભીના થઈ જાય એમ, આછો આછો ન હોય. અને નેવાધાર. નેવાધાર એટલે છાપરાના નેવા ઉપરથી જ્યારે પાણી વહે ને એટલો બધો વરસાદ, એમ. મોલિયાની રીતે પડાય. તો કે મોલ એટલે તો કે પાકને ઉપયોગી હોય ને, મોલ એટલે પાક થાય, તો કે પાકને ઉપયોગી હોય એવો વરસાદ, એમ. તો કે એ સારું કહેવાય. હા, મતલબ આપણે કોકને ઉપયોગી થાય, એક તો પડે એ ખરી, આપણે કોકને ઉપયોગી થાય તો એ રીતે પણ સારો કહેવાય. ઢેફા ભાંગ પણ એક રીત છે. ઢેફા ભાંગ એટલે તો કે વરસાદની તીવ્રતાથી માટીના ઢેફા હોય ને, જે એકદમ માટીના ઢેફા, એટલે કે એ પણ ભાંગી જાય એમ, એટલે એકદમ એવો જોરદાર વરસાદ, એમ. અને બીજી એક રીત જે છે એ કે મને યાદ નથી આવતી. તો કે અનરાધાર. અનરાધાર એટલે સતત એક ધારો વરસાદ પડતો હોય ને એને અનરાધાર કહેવાય. ઘણીવાર ન હોય તમારે વીકેન્ડ્સમાં વરસાદ પડ્યો હોય, અથવા તો રૂટીન ડે માં કે એમ થાય કે સવારથી સાંજ સુધી સતત વરસાદ પડે તો એને કેવો કહેવાય? અનરાધાર. તો કે એ તો ખરી જ, પણ આ ઉપરથી પણ એક એનું બીજું નામ છે. શું નામ છે? તો કે અરધ્યો. શું નામ છે એનું? તો કે અરધ્યો, એમ. સાંબેલાધાર અને હેલી. સાંબેલાધાર એટલે શું ખબર છે? તો કે છેક વરસાદ એટલો બધો આવે કે જેથી કરીને ખેતરના ક્યારા હોય ને, અથવા તો કૂવો હોય, કૂવો જોયો હશે, એની ઉપર સુધી છેક પાણી આવી જાય એવો વરસાદ, એમ. અને એકદમ ફાસ્ટ હોય સાંબેલાધાર એટલે, એવી રીતે, એમ. મોટો જાડા જાડા ટીપા વાળો વરસાદ, એવી રીતે. અને હેલી. હેલી એટલે સતત ચાલતો વરસાદ, એને પણ એમ જ કહેવાય, સતત ચાલતો વરસાદ. થઈ ગઈ ને 12 રીત? કેટલી થઈ ગઈ? તો કે 12 રીત. કઈ કઈ 12 રીત? તો કે ઝરમર, ફરફર, ધોધમાર, પછી કરા, ટપ ટપ,
પછેડિયો, નેવાધાર, મોલિયો, ઢેફાભાંગ, સાંબેલાધાર, અનરાધર અને હેલી. અને છેલ્લું જે છે એ શું છે તો કે માવઠું. માવઠું ક્યારે આવે ખબર છે? અહીંયા આવશે આગળ. તો કે 12 રીતો. તો દરેકને પોતપોતાની રીત નક્કી કરવાની. આપણે ઇન્દ્રદેવ પાસે જઈએ ત્યારે નક્કી કરી લેવાનું કે ભાઈ મારે આ રીતે પડવું છે અને આ જગ્યાએ પડવું છે. પછી ઇન્દ્રદેવ પાસે જઈશું. તો ચાલો બધા નક્કી કરી લઈએ કે ક્યાં પડવું અને કેવી રીતે પડવું. મને તો એ કોઈ બધી રીત યાદ નથી આવતી. તો મારે શું કરવાનું? એક હશે ને તમારા જેવું કોઈ ટીપું કે મને તો યાદ નથી આવતું કેવી રીતે પડવાનું? તો કે યાદ આવે એ રીતે પડવાનું. સમજાયું? અહીંયા એક માવઠું પણ આવે. માવઠું એટલે જ્યારે કમોસમી વરસાદ થાય ને, જ્યારે આપણે ચલો ચોમાસું છે ત્યારે વરસાદ થાય તો સમજ્યા. પણ ઘણીવાર તમને ખબર છે આમ ભર શિયાળો હોય અથવા તો ભર ઉનાળો હોય ને ત્યારે વરસાદ આવ્યો હોય તો એને માવઠું કહેવાય. ઓકે, તો તમે જણાવજો તમારા ગામ કે શહેરમાં આવ્યું છે કે નહીં, હે ને? મને મજા આવશે તમારા નામ અને તમારા જે છે એ શહેર અથવા ગામના નામ જાણવાની. તો હું રાહ જોઈશ કોમેન્ટ બોક્સમાં. આપણે શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થ જે છે પ્રાણવાયુ એટલે જીવનને ટકાવી રાખવા માટેનો વાયુ એટલે ઓક્સિજન જેને કહેવામાં આવે, હે ને? ફરફર એટલે કે વરસાદની ઝીણી છાંટ. ઝરમર એટલે શું થાય તો કે ઝીણી છાંટનો આછો વરસાદ. ટપ એટલે તો કે ટીપે ટીપે જે વરસાદ આવતો હોય. ધોધમાર એટલે ભારે વરસાદ આવે. કરા એટલે આકાશમાંથી પડતા કુદરતી બરફના કકડા, કટકા અથવા કકડા. ફોરા એટલે છાંટાથી મોટા ટીપા, જે હોય ને છાંટાથી થોડાક મોટા એમ. પછેડિયો એટલે પછેડી ઓઢવી પડે એવો વરસાદ. નેવાધાર એટલે કે છાપરાના નેવા ઉપરથી પાણી વહે એટલો વરસાદ. મોલિયો એટલે મોલ એટલે કે પાક, પાકને ઉપયોગી એવો વરસાદ. ઢેફાભાંગ, હે ને? વરસાદની તીવ્રતા એટલી બધી હોય કે પાણી જે માટી જે છે એના ઢેફા પણ ભાંગી જાય એવો. અનરાધાર એટલે સતત એક ધારો પડતો હોય એવો. સાંબેલાધાર તો કે ખેતરના ક્યારાઓ ભરાઈ જાય અને કુવાની સપાટી ઉપર આવી જાય એટલો બધો વરસાદ, એમ મોટી ધારે પડતો વરસાદ. તમે આમ 1 સેકન્ડ માટે આમ બહાર જઈને અંદર આવો ને ત્યાં પલળી ગયા હોય આખા, એવો એમ, હે ને? હેલી એટલે સતત ચાલતો વરસાદ. ઓકે, તો હવે આ વખતે વરસાદ આવે ને ત્યારે તમે ઓબ્ઝર્વેશન કરજો, હે ને? કે આ વખતે વરસાદ જે છે એ કઈ રીતે આવે છે? ઝરમર આવે છે, ટપ ટપ આવે છે, અને તમને કયા વરસાદમાં મજા આવે છે? ઓકે, એ આપણે આવા બધા સવાલો જે છે એ વાતચીતમાં પણ આવશે. તો આપણે પાર્ટ 2 ની અંદર શું કરશું? આપણે પાર્ટ 1 ની અંદર શું કર્યું તો કે આખું ચેપ્ટર જે છે ટીપાની સફર એ સમજ્યું. અને પાર્ટ 2 ની અંદર શું કરશું તો કે એના સવાલ જવાબ જે છે એની ફૂલ ડિટેલમાં ચર્ચા કરીશું. તો આઈ હોપ તમને આ ઉપયોગી નીવડે. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.